ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ 9 વર્ષ પછી તેમની સામેના આરોપો પર મૌન તોડ્યું. માલ્યાએ યુટ્યુબર રાજ શમાનીના પોડકાસ્ટમાં ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા. તમે ભારત કેમ છોડ્યું અને ભાગેડુ ટેક પર તમારું શું કહેવું છે? આના પર માલ્યાનું કહેવું છે કે માર્ચ 2016ના રોજ જીનેવામાં FIA મીટિંગ માટે લંડન ગયા હતા. ત્યારે અરુણ જેટલીને આ વાતની જાણકારી આપી હતી. માલ્યાએ દાવો કર્યો કે પાસપોર્ટ રદ હોવાથી તે ત્યાં અટકી ગયા. માલ્યાએ સ્પષ્ટતા કરતા કહ્યું, હું ભાગેડુ નથી, તે ભાગી જવાની યોજના ન હતી. મને ચોર કહેવું ખોટું છે. CBI અને EDના આરોપો પર તમારું શું કહેવું છે? આ સવાલના જવાબમાં માલ્યાએ દાવો કર્યો કે CBI દ્વારા ખાનગી જેટના બ્રાન્ડ વેલ્યુએશન અને દુરુપયોગ અંગે લગાવવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે ખોટા છે. માલ્યાએ કહ્યું, EDએ 3,547 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો છે. એરલાઇન ખર્ચનો 50% વિદેશી ચલણમાં હતો. તેને મની લોન્ડરિંગ કહેવું બકવાસ છે. બેંક લોન અને આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.